સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3 સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આપણે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં પેદાશ આયોજન વિશેની માહિતી પ્રાપ્ત કરી. આજે આપણે માહિતી મેળવીશું આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં પેદાશ ડિઝાઇન એટલે શું. અગાઉ આપણે પેદાશનું આયોજન કર્યું હતું, જેના વિશેની માહિતી હતી. હવે તો કે પેદાશ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે એના વિશેની માહિતી આપણે આજના લેક્ચરમાં પ્રાપ્ત કરશું. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો કે પેદાશને વધુ ઉપયોગી બનાવવામાં તેનું રૂપ, કદ, આકાર વગેરે નિશ્ચિત માળખું નક્કી કરવામાં આવે છે. તેની પેદાશની ડિઝાઇન તરીકે ઓળખવામાં આવે છે. દરેક લોકોના પેદાશ ડિઝાઇન અંગે ખ્યાલ અલગ અલગ જોવા મળે છે, કારણ કે ડિઝાઇન લોકોને બાહ્ય આકર્ષણ પૂરું પાડે છે. એટલે કે કોઈ પણ વસ્તુ હોય એને વધુને વધુ ઉપયોગી બનાવવા શું કરે, તો કે એનું રૂપ અલગ હોય, એનો રંગ, એમનું કદ અને આકારનું કોઈ એક નિશ્ચિત માળખું હોય, જેનાથી પેદાશને આપણે સારી રીતે ઓળખી શકીએ. અને આ જ બધી વસ્તુ જે નક્કી કરવામાં આવે એને આપણે પેદાશ ડિઝાઇન તરીકે ઓળખી શકીએ છીએ. કેમ? તો કે ડિઝાઇન દ્વારા જ તે ગ્રાહકોને આકર્ષણ મળે છે, અને આ આકર્ષણ દ્વારા એ વસ્તુ ખરીદવા પ્રેરાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોઈ પણ વસ્તુની ખરીદ ત્યારે જ કરીએ જ્યારે આપણને વસ્તુ દેખાવમાં આકર્ષિત લાગતી હોય. તો એમાં છે સૌથી પહેલું પેદાશનો વિકાસ મહત્ત્વમાં. તો કે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં દરેક પેદાશની ઉત્પાદનનું વિશિષ્ટ મહત્ત્વ જોવા મળે છે. એટલે કે રાષ્ટ્રીય બજાર હોય કે આંતરરાષ્ટ્રીય બજાર હોય, બધામાં પેદાશની ડિઝાઇનનું કંઈક અલગ જ મહત્ત્વ છે. એક દૂધ ઉત્પાદક કંપનીએ થોડા વર્ષ અગાઉ દૂધના વધુ વેચાણ માટે તેને અલગ અલગ કલરમાં દૂધનું ઉત્પાદન અને વેચવાનો પ્રયત્ન હાથ ધર્યો, પણ જેમાં તેને સંપૂર્ણ નિષ્ફળતા હાથ લાગી. કેમ? તો કે આનું કારણ એ હતું કે લોકો વર્ષોથી દૂધને માત્ર કેવા કલરમાં જોવે, તો કે સફેદ કલરમાં જોવાયેલા હોવાથી દૂધનો સફેદ કલર એ તેની ડિઝાઇન ગણી શકાય નહીં. આ બાબત ડિઝાઇનનું મહત્ત્વ દર્શાવે છે. એટલે કે એક વેપારી હતો જે ઉત્પાદક હતો. એ ઉત્પાદકે શું કર્યું, તો કે દૂધનું ઉત્પાદન કરતો હતો. તો એણે એવો પ્રયાસ કરેલો કે દૂધને જુદા જુદા અલગ કલરમાં દર્શાવે, પણ એ બહુ ખાસ સફળ ગયો નહીં. શું કામ સફળ ન ગયો? તો એનું મુખ્ય કારણ એ હતું કે આપણે સૌ જાણીએ છીએ કે દૂધને આપણે વર્ષોથી એક જ કલર એટલે કે સફેદ કલરમાં જોવામાં ટેવાયેલા છે. આ સફેદ કલર જોવામાં ટેવાયેલા હોવાથી એ તેનું વેચાણ કરી શક્યો નહીં, અને એનું માર્કેટમાં વ્યવસ્થિત સ્થાન મેળવી શક્યો નહીં, અને એની પેદાશ નિષ્ફળ ગઈ. કેમ? તો કે કલરને ખાલી આપણે ડિઝાઇન ગણી શકીએ નહીં, અને આ બાબત ડિઝાઇનનું મહત્ત્વ. એટલે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુને આપણે ખાલી ડિઝાઇનનું મહત્ત્વ દર્શાવવું હોય, તેમાં કલર એક વસ્તુને આપણે ડિઝાઇનનું મહત્ત્વ દર્શાવી શકીએ નહીં. ઉપર દર્શાવેલી બધી જ બાબતોને આગળ આધારે જો ડિઝાઇન કરવામાં આવેલી હોય પેદાશ, તો જ એ પેદાશ બજારમાં ગ્રાહકને આકર્ષી શકે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પેદાશમાં ડિઝાઇનની વચ્ચે બહુ મોટા પ્રમાણમાં તફાવત જોશે. એટલે કે રાષ્ટ્રીય માર્કેટ હોય કે આંતરરાષ્ટ્રીય માર્કેટ, બંને વચ્ચે ડિઝાઇનમાં ખૂબ જ મોટા તફાવત જોવા મળે છે. કારણ એક જ દેશના લોકોમાં પેદાશના આકાર વિશેનો તેમજ બાહ્ય દેખાવ વિશેનો ખ્યાલ લગભગ એકસરખો જોવા મળે છે, જ્યારે અલગ અલગ દેશના લોકો વચ્ચે ઘણો મોટો તફાવત. એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં શું કામ તફાવત જોવા મળે, તો કે જે એક જ દેશનો વ્યક્તિ છે ને એ કોઈ પણ વસ્તુના બાહ્ય દેખાવથી પરિચિત હોય, અથવા એ બંનેની વિચારસરણી એક જ હોય, એટલા માટે એનામાં તફાવત ન હોય. પરંતુ બે અલગ અલગ દેશના લોકો અલગ અલગ વસ્તુ કે એક સરખી વસ્તુના દેખાવથી તફાવત જોવા મળે. શું કામ? તો કે બંનેના ખ્યાલમાં પણ ખૂબ જ તફાવત હોય છે, બંનેની વિચારસરણીમાં તફાવત હોય છે. આના આધારે એમનામાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. કેવી રીતે? તો કે ઉદાહરણ આપ્યું છે. અમેરિકાની પ્રચલિત બાર્બીડોલ ઢીંગલીને સમગ્ર વિશ્વમાં બજારમાં સારામાં સારો આવકાર પ્રાપ્ત થયો બાદ કંપનીએ પોતાની આ ઢીંગલીને જાપાની બજારમાં વેચવાના પ્રયત્નો કર્યા, જેમાં કંપનીને સંપૂર્ણ નિષ્ફળતા મળી. બાર્બીડોલ કંપનીએ નિષ્ફળતાની પરવા કર્યા વિના સફળતાના કારણો સુધી પહોંચવા જાપાનીઝ લોકોનો ઢીંગલી વિશેનો ખ્યાલ જાણવાનો પ્રયત્ન કર્યો, જેમાં બે મહત્ત્વના કારણો છે. એટલે કે અમેરિકાની જે પ્રચલિત કંપની છે બાર્બીડોલની, એ બાર્બીડોલની ઢીંગલી બનાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે બાર્બીડોલની ઢીંગલી ખૂબ જ પ્રચલિત છે. તો આને કારણે એ બધા દેશમાં સફળતા મેળવવા અમેરિકાએ જાપાનના બજારમાં પણ આ વસ્તુ મૂકવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં આટલી બધી આ બાર્બીડોલ પ્રચલિત બની નહીં અને નિષ્ફળ ગઈ. તો અમેરિકન જે ઉત્પાદક હતો બાર્બીડોલનો,
એણે શું કર્યું? નિષ્ફળતા લેવાની જગ્યાએ એણે એના સફળતાના કારણો શોધવાના પ્રયત્ન કર્યા. અને શું કામ આ ઢીંગલીને લોકો પસંદ નથી કરતા એને પણ કારણો જાણવાના પ્રયત્ન કર્યા. તેમાં એને 2 કારણો મળ્યા. કયા કહીએ? તો કે ઢીંગલીનો જે કંઈ પણ પ્રકારનો બાહ્ય દેખાવ હોય તે જાપાનીઝ સ્ત્રીના બાહ્ય દેખાવ જેવો હોવો જોઈએ. એટલે કે જાપાનના લોકો એવું માનતા હતા કે ઢીંગલીનો દેખાવ કેવો હોવો જોઈએ? તો કે જાપાનીઝ સ્ત્રી જેવા પ્રકારની દેખાવતી હોય એવા પ્રકારનો હોવો જોઈએ. અને બીજું, તેમની આંખ પણ જાપાનીઝ સ્ત્રીઓને મળતી હોવી જોઈએ. એટલે કે એમની આંખ પણ ઢીંગલીની જાપાનીઝ સ્ત્રીઓ સાથે મેચ થતી હોવી જોઈએ. તો આ બંને ફેરફાર સાથે ફરીવાર એણે નવી ઢીંગલી જાપાનમાં મૂકી. એનું પરિણામ શું થયું? તો કે જાપાનીઝ બજારમાં મૂકતા તેનો ખૂબ સારો આવકાર પ્રાપ્ત થયો અને બાર્બી ડોલ કંપનીનું કુલ આંતરરાષ્ટ્રીય વેચાણમાંનું 12.7 જેટલું વેચાણ જાપાનીઝ બજારમાંથી પ્રાપ્ત થયું. આ ઉદાહરણ પેદાશની ડિઝાઇન કેટલી સ્વીકારપાત્ર કે અસ્વીકારપાત્ર બની શકે તે બાબત રજૂ કરે છે. પેદાશની ડિઝાઇનનો કંપની લોકોની ડિઝાઇન વિશેના ખ્યાલને અનુરૂપ પેદાશ બનાવી એ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં જરૂરી છે. એટલે કે આ જ એનું મહત્ત્વ દેખાડે છે કે પેદાશને કેવા બજારમાં મૂકવી અને જો સફળ નથી જતી તો નિષ્ફળ જાય તેના કારણો કેવી રીતે ગોતવા અને ફરીવાર નવી પેદાશ બજારમાં મૂકી એ આ એનું મહત્ત્વ દર્શાવે છે. હવે છે ટેકનોલોજીનો ઉપયોગ. ટેકનોલોજીકલ ફેરફારને કારણે ઘણીવાર પેદાશની ડિઝાઇનમાં મોટા ફેરફાર થતા હોય છે, પરંતુ તેઓ પેદાશની ટેકનોલોજીના ફેરફારને વધુ મહત્ત્વમાં આપવામાં આવે. એટલે ટેકનોલોજીના કારણે પણ એવું થાય કે પેદાશની ડિઝાઇનમાં ઘણીવાર આપણે મોટા ફેરફારો કરવા પડે છે. દાખલા તરીકે રેડિયોને ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય તે માટે વીજળીની જરૂર ન પડે તે માટે ટ્રાન્ઝિસ્ટર રેડિયો બનાવવામાં આવ્યો. તેને પરિણામે તેના વેચાણમાં ઘણા મોટા પ્રમાણમાં વધારો થયો. એટલે કે હવે આપણે સૌ જાણીએ છીએ કે રેડિયોને ગમે ને ઉપયોગમાં લઈ શકાય એ માટે વીજળીની જરૂર ન પડે તેવા ટ્રાન્ઝિસ્ટર રેડિયો બનાવ્યા, જેથી એનો ઉપયોગ આપણે ગમે તે સ્થળે ગમે ત્યારે કરી શકીએ છીએ. અને આને જ લીધે એના વેચાણમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થયેલો જોયો છીએ. આ ઉપરાંત ટીવી, ફ્રીજ જેવી ટકાઉ પેદાશો તથા કાર, સ્કૂટર જેવી પરિવહન પેદાશોમાં તેની ટેકનોલોજીને કારણે અવારનવાર ફેરફાર. આપણે સૌ જાણીએ છીએ કે ટીવી હોય કે ફ્રીજ હોય, કાર હોય કે સ્કૂટર, એ બધામાં દર વર્ષે અમુક સમયગાળા વેરિએશન આવે છે. એટલે કે કંઈક ને કંઈક નવી ટેકનોલોજી ઉમેરાતી જાય છે. પહેલાં ફ્રીજ આવતા, પહેલાં ટીવી આવતા, તો કે પહેલાં ટીવીનું કદ ખૂબ મોટું હતું અથવા બહોળું હતું, એટલે કે પહોળાઈ વધારે હતી. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ફ્લેટ ટીવી આવી ગયા, LCD આવી ગયા, LED આવી ગયા, જે ટીવીનો સ્ક્રીનને પતલી કરે છે, જે દેખાવમાં પણ એકદમ આકર્ષક છે. એવી જ રીતે ફ્રીજ પહેલાં સિંગલ ડોરના આવતા, હવે અત્યારે ડબલ ડોર, અલગ અલગ પ્રકારના ડોરવાળા ફ્રીજ આવે છે. કાર છે, સ્કૂટર છે, આ બધામાં અલગ ને અલગ થોડા સમયમાં વેરિએશન આવે છે. શું કામ? તો કે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. ટેકનોલોજી કાંક ને કાંક નવું ને નવું શોધે છે. તો આને કારણે પણ આપણે પેદાશનું મહત્ત્વ તેની ડિઝાઇન ઉપર દર્શાવી શકાય. કેમ? તો કે આવા આપણે ડિઝાઇનમાં ફેરફાર કરીએ તો વસ્તુ વધુને વધુ વેચાય છે. કેમ? તો કે લોકો માટે આકર્ષક બને છે. હવે છે બૂટ પોલિશ, વજનદાર બેગો વગેરે જેવી પેદાશોમાં પણ વારંવાર ફેરફાર આવે છે. પરંતુ વપરાશી વસ્તુમાં લોકોની પેદાશ ડિઝાઇન વિશે જે ખ્યાલ હોય તે ડિઝાઇનને જ સફળતા મળે છે. એટલે કે અમુક એવી વસ્તુ છે જૂની જે લોકો વાપરે છે, એવી જ ડિઝાઇન લોકોના મગજમાં હોય છે અને લોકો એ જ ડિઝાઇન વાપરવા તૈયાર થાય છે. તેથી એ લોકો અને એ જ ડિઝાઇનમાં સફળતા પણ મળે છે. એટલે ઘણી વસ્તુ એવી પણ હોય છે કે જે લોકો જેવા વાપરવા તૈયાર હોય એ જ ડિઝાઇનની વસ્તુ એ વાપરવા તૈયાર થતા હોય છે. હવે ત્રીજું છે ગ્રાહકની જરૂરિયાત. પેદાશની છટા કે શૈલીનો મોટો આધાર પેદાશને વધુ આકર્ષક કે રુચિકર બનાવતો હોય છે. ગ્રાહકની રુચિ લક્ષ્યમાં રાખી પેદાશની ચોક્કસ ડિઝાઇન વિકસાવવામાં આવે છે. એટલે કે હવે પેદાશની વસ્તુ વેચાશે એની શૈલીનો મોટો આધાર કેની તો કે એની આકર્ષકતા તરફ. એટલે કે ગ્રાહક કેવી વસ્તુને આકર્ષે છે અને ખરીદવા તૈયાર થાય છે, એની માટે પણ ચોક્કસ ડિઝાઇન વિકસાવવામાં આવેલી હોય છે. આપ સૌ જાણીએ છીએ મોટરકાર, સ્કૂટર વગેરેની ડિઝાઇનમાં એટલા જ માટે વારંવાર સુધારા કરવામાં આવતા છે. યુવાન ગ્રાહકોનું મન મોહી લે તેવી આકર્ષક ડિઝાઇન આવી પેદાશ પર રાખવામાં આવતી હોય છે. ગ્રાહકોના મન પર પ્રથમ દ્રષ્ટિએ પસંદગી કરવા પહેરે તે બાબત ડિઝાઇન મહત્ત્વનો ભાગ ભજવે છે. પેદાશની છટા કે શૈલીમાં સુધારો જન્માવતા તેના પેકિંગ કરવામાં આવેલ ફેરફારની ડિઝાઇનને જ ફેરફાર ગણવામાં આવે છે. એટલે કે યુવાન પેઢી કેવી વસ્તુ પસંદ કરે તો કે જે એને આકર્ષિત કરે, પહેલી જ નજરે જોતા એને આકર્ષિત કરે એવી વસ્તુ એ ખરીદવા પહેરાય છે. એટલા માટે ગ્રાહકોની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખીને પેદાશની એવી ડિઝાઇન બનાવો કે જેથી ગ્રાહક એ વસ્તુ ખરીદવા
ઝડપથી આકર્ષિત થઈ જાય. ચોથું છે ડિઝાઇનમાં પરિવર્તન. તો કે કેટલીક કંપનીઓ ડિઝાઇનમાં પરિવર્તન કરતી વખતે ચાલુ પેદાશની અવેજી તરીકે નવી પેદાશની મુક્તિ હોય છે. આવા સમયે ચાલુ પેદાશનું ઉત્પાદન અને વેચાણ અટકાવી દેવામાં આવે છે. આ પ્રથાનો ગેરફાયદો એ છે કે ગ્રાહકોને ડિઝાઇન નવી પસંદ પડતી નથી અને તે ગ્રાહકો હરીફ કંપનીની પેદાશ તરફ વળી જાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં કેટલીક કંપની ચાલુ ડિઝાઇન ઉપર સ્વતંત્ર જ કંપની નવી ડિઝાઇન પણ મૂકવામાં આવતી હોય છે, જેથી કરીને ઉપરનો ગેરફાયદો કંપનીને લાગુ પડતો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં પેદાશની ડિઝાઇનનો ફેરફાર અસરકારક બનાવવો હોય અને ઇચ્છિત પરિણામ લાવવું હોય તો ગ્રાહકોની સામાજિક અને મનોવૈજ્ઞાનિક વૃત્તિનો ઊંડો અભ્યાસ કરવો પડશે. એટલે કે જ્યારે આપણે અચાનક કોઈ પણ ડિઝાઇનમાં ફેરફાર કરીએ ને તો એનો ગેરફાયદો પણ થાય છે. શું કામ? તો કે ગ્રાહક પહેલાં જૂની જે વસ્તુ હતી એ જ વાપરવા તૈયાર હોય, એને નવી ડિઝાઇન પસંદ પડે નહીં. તો આવું થાય તો એ શું કરે? તો કે હરીફ કંપનીની વસ્તુ લેવા વળી જાય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં એવું થતું નથી. શું કામ? તો કે ત્યાંનો એવો સ્વતંત્ર જ નિયમ છે કે એ જ કંપની નવી ડિઝાઇન મૂકવામાં આવે ચાલુ ડિઝાઇન ઉપર તો બધા જ એનો ઉપયોગ કરી શકે ને ત્યાં આવો ગેરફાયદો આપણે લઈ શક્યા નહીં. શું કામ? તો કે આની માટે પણ ઇચ્છિત પરિણામો મેળવવા માટે પણ ગ્રાહકોના સામાજિક અને મનોવૈજ્ઞાનિક વૃત્તિનો આપણે ઊંડાણ સુધી અભ્યાસ કરવો જરૂરી બને છે. અને છેલ્લું છે આંતરરાષ્ટ્રીય માર્કેટની સ્થાનિક જરૂરિયાતોનો અભ્યાસ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં પ્રથમવાર પેદાશને મૂકતી વખતે સ્થાનિક બજારની પેદાશને અનુરૂપ ડિઝાઇનમાં ફેરફાર કરવો જોઈએ. તેને આધારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય માર્કેટમાં ગ્રાહકોમાં રહેલ તફાવત છે. કારણ કે જુદા જુદા દેશોના લોકો એક જ પેદાશને જુદી જુદી ડિઝાઇનમાં જોવા ટેવાયેલા હોય છે. એટલે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આપણે જ્યારે પ્રથમવાર પેદાશ મૂકીએ ને ત્યારે સૌથી પહેલાં ત્યાંની જે સ્થાનિક બજારની પેદાશ હોય ને એને અનુરૂપ પેદાશમાં થોડોક ફેરફાર કરીને મૂકવો જોઈએ. શું કામ? તો કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે ગ્રાહકો છે ને એ બંનેમાં તફાવત છે. શું કામ? તો કે આપણે અગાઉ જાણ્યું કે બંનેના ગ્રાહકોના ખ્યાલમાં પણ તફાવત છે. એટલા માટે એ જુદી જુદી ડિઝાઇન જોવા ટેવાયેલા હોય છે. આવા સમયે અન્ય દેશની પેદાશોનો સરળતાથી સ્વીકાર એ ડિઝાઇનમાં ન થાય તેવું બની શકે. તે માટે ડિઝાઇનમાં ફેરફાર કરવો જરૂરી. એટલે કે અન્ય દેશ દ્વારા જે કંપનીનું ઉત્પાદન કરીને પેદાશ બજારમાં મૂકે એ સફળ ન થાય એટલા માટે જ્યાં સ્થાનિક બજાર હોય તેનો અભ્યાસ કરીને અથવા એની જ પેદાશમાં થોડોક ફેરફાર કરીને બજારમાં મૂકવો જોઈએ તો આપણને સફળતા પ્રાપ્ત કરાવી શકે. ડિઝાઇનમાં ફેરફાર વખતે પેદાશની રૂપરેખા, આકાર, બાંધણી, સુગંધ આ બધી જ બાબતોનો સમાવેશ થતો હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં જુદા જુદા દેશના લોકોનો ઉપરી બાબત પ્રત્યેનો અભિગમ જુદો જુદો જોવા મળશે. એટલે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ બધા જ પરિબળોનો જે અભિગમ છે એ કેવો જોવા મળે? અલગ અલગ. કેમ? તો કે બધાની વિચારસરણી અલગ અલગ છે. લોકો જેવા પ્રકારની ડિઝાઇનથી પરિચિત હોય તેવા બાહ્ય ગુણધર્મો પેદાશની ડિઝાઇનમાં જરૂરી છે તો જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સફળતા મળશે. એટલે કે ગ્રાહકો જેવી ડિઝાઇન છે ગ્રાહકો જેવી ડિઝાઇનથી પરિચિત હોય એવી જ ગ્રાહકોને અનુરૂપ બજારમાં પેદાશ મૂકવામાં આવે તો આપણી પેદાશને સફળતા મળી શકે છે. તો આ 5 જે બાબતો દર્શાવી એ આપણે પેદાશ ડિઝાઇનના મહત્ત્વ વિશેની દર્શાવી છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.